હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ ઈમાં પ્રકરણ નંબર 3નું સોલ્યુશન. મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન મિત્રો જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ છે એ માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયામાં જ તમે મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવો. મિત્રો શરૂ કરીએ આપણું આંકડાશાસ્ત્રમાં જે સોલ્યુશન છે એમાં પણ વિભાગ ઈમાં પ્રકરણ નંબર 3નું સોલ્યુશન. મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર પ્રોવાઇડેડ બાય સોનાર શુભમ, એટલે કે હું મારા દ્વારા આખું સંચાલન થાય છે, એટલે કે હું એકલો આ બધા ચેનલનું સંચાલન કરું છું. તો મિત્રો એના માટે જ વિડીયો બધા લેટ આવે છે. આખી ટીમ હોત તો બધી આપણે જલ્દી બધા સોલ્યુશન થઈ જાત, પણ કોઈ વાંધો નહીં. તમે એકસાથે આટલું બધું રેડી ના કરી શકો, એ માટે જ આપણે ટાઈમ મેનેજમેન્ટ સાથે અને શેડ્યુલ સાથે આપણે બધું કરીએ છીએ. તો મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. મિત્રો સ્ટેટનું છે અને આજે કહી દો, આમાંથી એક દાખલો કન્ફર્મ આવશે ને આવશે તમારી આ પ્રથમ પરીક્ષામાં. ઓકે, તમારે જે આદર્શ પ્રશ્નપત્ર આપેલું છે મિત્રો જોઈ લો, એકવાર ચેક કરી લો હું કેટલા નંબર પર આપેલું છે. આદર્શ પ્રશ્નપત્ર પાના નંબર 39 પર. તો કે સેક્શન નંબર ઈનો, હા મિત્રો એક દાખલો આપેલો છે, જો 28 નંબરનો દાખલો તમે આપેલો છે બરાબર. એટલે આમાંથી તો તમને 6 દાખલા આપેલા છે ને, તો આમાંથી એક દાખલો તો ચોક્કસ હશે. તમે જો આ એક દાખલો યાદ કરી લો તમારા 3 થી 3 માર્ક તો પાક્કા થઈ જશે મિત્રો. 4 માર્ક, 3 નહીં 4 માર્ક પાક્કા મિત્રો. 6 દાખલામાંથી એક દાખલો ખાલી યાદ કરો અને 4 માર્ક ઉપાડી લઈ જાઓ, એ પણ 50 માર્કના પેપરમાંથી. ઓકે, પાસ થવું તો મિત્રો સહેલું છે આમાં. તો તમને કહી દઉં, આપણે સ્ટેટના એકાઉન્ટના સોલ્યુશનમાં લાંબા પ્રશ્નોમાં ગાલા અસાઇનમેન્ટ લઈને બેવાનું મિત્રો, અને કેલ્ક્યુલેટર પણ સાથે લઈને બેસું. જો કોઈ ગણતરી મુજબ દાખલા આવે તો આપણે ગણતરી કરીને પણ એના જવાબ આપીશું મિત્રો. તે માટે કેલ્ક્યુલેટર અને અસાઇનમેન્ટ લઈને બેસો. ઓકે, પ્રકરણ નંબર 3ની શરૂઆત કરી દઈએ. હું પ્રશ્ન છે અહીંયા વાંચીશ, તમે તમારા જોડે ગાલા અસાઇનમેન્ટ ના હોય તો તમે અહીંયા વાંચી શકો છો. હોય તો ગાલા અસાઇનમેન્ટ વાંચો, કેમ કે અહીંયા થોડીક રાઇટિંગ મિસ્ટેક હશે, તો કંઈ એવું હોય તો તમે અહીંયા પ્રશ્ન જુઓ ગાલા અસાઇનમેન્ટમાં અને અહીંયા વિડીયોમાં જવાબ જુઓ. અને પીડીએફ લેવી હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો, તમારે જો પીડીએફ મેળવવી હોય તો મિત્રો તમે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમે મેળવી શકો છો. જરૂરથી મિત્રો એ કોલ કરીને તમે પીડીએફ મેળવો. ઓકે, તો મિત્રો શરૂ કરીએ આપણા આજનો સોલ્યુશનનો વિડીયો. કે પહેલો પ્રશ્ન છે, 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલ નફા લાખ રૂપિયાની વિગત નીચે આપેલી છે. લાખ રૂપિયામાં જે વિગત છે એ મિત્રો આપણને નીચે મુજબ આપેલી છે. તો જોઈએ નફો લાખમાં 0 થી 7, 7 થી 14, 14 થી 21, 21 થી 28, 28 થી 35. પેઢીની સંખ્યા 4, 9, 18, 12, 7 આવી રીતે આપેલી છે. તો પ્રશ્ન છે કે ઉપરની માહિતી પરથી નફાનો મધ્યક શોધો. નફાનો મધ્યક શોધવાનો છે મિત્રો. તો કે જોઈએ, આપેલ આવૃત્તિ વિતરણ સમાન વર્ગ લંબાઈવાળું છે. આપેલ આવૃત્તિ વિતરણ સમાન વર્ગ લંબાઈવાળું છે. તેથી ડી બરોબર x - a/c, ડી બરોબર x - a/c લઈ મધ્યકની ગણતરી ટૂંકી રીતથી કરીશું. ગણતરીનું કોષ્ટક નીચે મુજબ તૈયાર કરીશું. ઓકે, આ ગણતરીનું કોષ્ટક છે મિત્રો, આપણે આ રીતે તૈયાર કરીશું. જોઈ લો તમે. તો નફો જોઈશું 0 થી 7, 7 થી 14, 14 થી 21, 21 થી 28, 28 થી 35. તમને અક્ષરો વંચાય એટલા મીડિયમ રીતમાં આપણે અક્ષરો લખાય, વધારે સારા પણ નથી અને મિત્રો વધારે ખરાબ ક્વોલિટીના એ નથી. ઓકે, આટલા તો તમને સમજી જાય કે હું શું કહેવા માંગુ છું. એટલા મીડિયમ અક્ષરમાં આપણે લખેલું છે. તો કે એફઆઈ તમને આપેલી છે ને, એફઆઈનો સરવાળો મિત્રો કરવાનો રહેશે. ભલે મેં કરેલો છે પણ ફરીથી એકવાર કરવાનો રહેશે. તમે પણ કરતો અને હું પણ કરું છું. કે 4 + 9 + 18 + 12 + 7, તો જવાબ આવે છે 50 મિત્રો આવે છે. ઓકે, આનો મધ્યક મેળવીશું ને મધ્યક મેળવવું મિત્રો તમને કેટલાક વિદ્યાર્થીઓ તો હજુ ખબર નથી હોતી કે મધ્યક આવે કેવી રીતે. અરે મિત્રો, મધ્યક તો બંને વર્ગની ઉધ્વ સીમા અને વર્ગની અધ્ય સીમાના સરવાળા ભાગ્યા 2 કરતાં જે રકમ આવે છે મિત્રો તેને મધ્યક કહેવામાં આવે છે. વ્યાખ્યા પૂછાય તો પણ લખી દેજો મિત્રો, બરાબર, બોલી દીધું હું હમણાં. તો કે 0 + 7 કરીશું અને ભાગ્યા 2 કરીશું તો કેટલા આવે છે? 3.5 આવે છે મિત્રો. ઓકે,
પછી શું કરીશું 7 + 14 કરીશું ભાગ્યા 2 કરીશું, કેટલા આવશે 10.5. ઓકે 150 નહીં, અહીંયા 10.5 લખજો મિત્રો. પછી 14 + 21 ભાગ્યા 2 એટલે કેટલા આવે 17.5. પછી 21 + 28 ભાગ્યા 2, 21 + 28 ભાગ્યા 2, 1 મિનિટ, કેલ્ક્યુલેટર કામ નહીં કરતો. 21 + 28 ભાગ્યા 2, 24.5 જવાબ આવે છે. ઓકે પછી છે 28 + 35 ભાગ્યા 2 તો કે 31.5. ઓકે હવે આપણે આનો આજે XI આપણે મેળવી તો એ XI મેળવી છે આપણે તો એનો XI 31.5 આવી છે. હવે આપણે નફાનો મધ્યક શોધીશું. કેવી રીતે મધ્યક શોધવાય છે મિત્રો તમને કહી દઉં તો કે આજે અવલોકનો છે તમને 50 આપેલા છે, બરાબર, અવલોકનો 50 આપેલા છે. અને હવે આજે સંખ્યા છે તો 1 2 3 4 5 આવે છે, બરાબર. n બરાબર સિગ્મા FD. ઓકે સોરી અહીંયા દાખલો આ મુજબ છે, મને લાગ્યું ઓલું બીજી રીતથી ગણવામાં આવે છે. અહીંયા ડી પણ મેળવી લઈશું તો આપણે જે વચ્ચેની કિંમત આવે છે 17.5ની તો આપણે એને શૂન્ય ધારી લઈશું, ઉપરની બધી માઇનસ, નીચેની બધી પ્લસ, સામેની બાજુ. હવે શું કરવાનું છે FD એટલે સિગ્મા FI નો અને DI નો આપણે શું કરવાનો ગુણાકાર કરવાનો છે. કે 4 × 2 એટલે કેટલા થાય 8 થાય, પણ 2 ગુણા માઇનસમાં છે તો આપણે શું લખીશું માઇનસ લખીશું, -8. 9 × 1 એટલે 9 પણ કેવા લખીશું આપણે માઇનસમાં એ 9 લખીશું, જેથી આ ગણવા સરળતા રહે. 18 × 0 તો 0 આવશે, 12 × 1 એટલે 12, 7 × 2 એટલે કે 7 દુ 14. હવે આપણે શું કરવાનું છે પ્લસ બાજુનો સરવાળો લખવાનો. અહીંયા તમને ઝૂમ કરીને બતાવી દઉં. પ્લસ બાજુનો સરવાળો લખવાનો અને માઇનસ બાજુનો સરવાળો. પ્લસ બાજુનો સરવાળો લખ્યા બાદ જે માઇનસ બાજુ છે એને માઇનસ કરવાનો મિત્રો, અને જે જવાબ આવે એ તમારું શું રહેશે સિગ્મા વાળું જે પણ હોય, સિગ્મા FD, સિગ્મા XI જે પણ હોય બધું એ આવે છે મિત્રો, બરાબર. નફાનો મધ્યક આપણે મેળવ્યો છે તો કે મધ્યક તો કે સૂત્રમાં એ બરાબર 17.5 છે, જોઈ લો એ બરાબર 17.5. પછી સિગ્મા FD બરાબર 9 આપણે હમણાં ગણ્યો, n બરાબર 50 આપેલ છે. ને હવે C બરાબર 7 મૂકતા, કેમ કે જોઈ લો મિત્રો 0 થી 7 0 થી 14 વર્ગ લંબાઈ કેટલી મળે. સિમ્પલી જો તમે વર્ગ લંબાઈ મેળવી હોય તો મિત્રો જે ઉધ્વ બાજુ છે ઉપલા વર્ગની ઉધ્વ સીમા નીચલા વર્ગની ઉધ્વ સીમા માઇનસ ઉપલા વર્ગની ઉધ્વ સીમામાંથી બાદ કરશો એટલે તમને વર્ગ લંબાઈ મળી જશે, અથવા તો વર્ગની અધસીમા માઇનસ ઉધસીમા કરશો તો પણ મળી જશે, પણ અસતત આવૃત્તિ વિતરણમાં પ્રોબ્લેમ પડશે મિત્રો. ત્યારબાદ સૂત્ર લગાવીએ તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FD અપોન n ગુણ્યા c, તો કે 17.5 પ્લસ 9.50 ગુણ્યા c, તો કે 17.5 એટલે કે 9 ભાગ્યા 50 કરીશું મિત્રો, કેટલા આવશે 0.18 ગુણ્યા 7 કરો, 1.26 આવે છે મિત્રો જવાબ. અને હવે રૂપિયા 18.76 લાખ કેવી રીતે 1.26 મિત્રો 17.5 પ્લસ કરશો એટલે 18.76 જવાબ આવે છે. તેથી તે નફાનો મધ્યક કેટલો થાય તો કે 18.76 લાખ રૂપિયા એનો નફાનો મધ્યક થાય છે. ઓકે ત્યારબાદ જોઈએ બીજા નંબરનો વ્યવહાર તો કે એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર 10 કલાક અને 10 કલાક 3 પટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે અને દરેક વ્યક્તિની ફાળો નીચે કોષ્ટકમાં આપેલું છે. તે જે ફાળો આપે છે નીચે કોષ્ટક મુજબ આપેલો છે કે ઓફિસર 1000 રૂપિયાનો આપે છે, કલાક 500નો આપે, 500નો આપે છે, અને પટાવાળા 2000નો આપે 200નો આપે છે. તો આપણે ભારિત મધ્યકનો ઉપયોગ કરીને વ્યક્તિગત ફાળોનો મધ્યક શોધવાનો છે. ઓકે તો મધ્યક આપણે મેળવીએ મિત્રો. ભારિત મધ્યકનો માટેનો સ્ટાફની સંખ્યા ભાર W ગણીશું ને ગણતરી નીચે કોષ્ટક દર્શાવી છે. તો કે સ્ટાફ ઓફિસર કલાક પટ્ટાવાળા આપણે કુલ લખી દઈશું 2 10 3 એટલે 15 થશે. સરવાળો આપણે x આપણને આપેલો છે, આઈ થિંક હા જેટલી આપેલો છે તો 1520. હવે આપણે સિગ્મા W મિત્રો આને સોરી x નહીં આને મિત્રો W ગણજો. ના x બરોબર મને મારી ભૂલ છે. હા ઓકે W ગણીશું. હવે આપણે શું કરવાનું છે W અને x નો આપણે ગુણાકાર કરીશું. તો કે W અને x નો ગુણાકાર કરીશું 1000 × 2 એટલે 2000
500 ગુણ્યા 10 5000 આવે છે. હા 5000 પછી 200 ગુણ્યા 3 600 યા 600 આવે છે મિત્રો. ભૂલથી 6000 લખાઈ ગયું છે, જેની ખાસ તકેદારી લેજો. ત્યારબાદ છે વ્યક્તિ દીઠ ફાળોનો મધ્યક, તો કે સિગ્મા એક્સ બાર ડબલ્યુ, સિગ્મા એક્સ બાર ડબલ્યુ, તો કે સિગ્મા એક્સ બાર ડબલ્યુ અપોન સિગ્મા એક્સ બાર ડબલ્યુ. સૂત્રમાં સિગ્મા એક્સ બાર ડબલ્યુ બરોબર 7600 અને સિગ્મા ડબલ્યુ બરોબર 15 મૂકતા સિગ્મા ડબલ્યુ બરોબર 7600 ભાગ્યા 15. 7600 ભાગ્યા 15 કેટલા થાય છે? 506.6 થાય છે. ઓકે, પણ આપણે એવું ના લખીએ, આપણે 67 લખી દઈશું ડાયરેક્ટ. તેથી વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક 506.67 થાય છે. ઓકે, દાખલો તો જલ્દી પરી થઈ ગયો. ત્રીજા નંબરનો દાખલો મિત્રો જોઈએ. અને તે પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. કેમ કે તારા વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબથી અમને ખૂબ જ મોટિવેશન મળે છે મિત્રો. અમારે વધુ વિડીયો બનાવવાની તમારા માટે આતુરતા ઈચ્છા થાય છે. તો જરૂરથી મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF મેળવો. ઓકે, જોઈએ ત્રીજા નંબરનું. એક મશીનરી કિંમતમાં તેના પહેલા 4 વર્ષમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરના ઘસારો થાય છે. ઘસારાનો સરેરાશ યોગ્ય રીતે શોધો. આપણે ઘસારાનો સરેરાશ મિત્રો શોધવાનો છે. તો જોઈએ તો કે અહીં મશીનરીની કિંમત ઘસારાની કિંમતો ટકાવારીમાં આપેલી તે, અને તેથી ઘસારાની યોગ્ય સરેરાશ ગુણોત્તર મધ્યક છે. ઓકે, મશીનરીની કિંમત ઘસારાની ધ્યાનમાં લેતા આપણે અવલોકનો નીચે મુજબ બનશે. તો કે x1 બરોબર 10 - 10 બરોબર 0, 10 શું કે 100 - 10 બરોબર 0, x2 બરોબર 100 - 7 એટલે કે 93, x3 બરોબર 100 - 5 એટલે કે 95 અને x4 બરોબર 100 - 2 એટલે કે 98. ઓકે, ઘસારાની સરેરાશ આપણે જીમાં મેળવીશું ગુણોત્તરની રીતે. તો કે જી બરોબર વર્ગમૂળની 4 પછી x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4. તો કે 90 ગુણ્યા 93 ગુણ્યા 95 ગુણ્યા 98 આપણે ગણીએ. કેલ્ક્યુલેટરમાં તમને કીધું કેલ્ક્યુલેટર લઈને બેસો. ના લીધું હોય તો અત્યારે પણ લઈ શકો છો. ત્યાં સુધી તમને એક જાણકારી આપી દઉં. જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, એના પર કોલ કરીને તમે મેળવી શકો છો. કે આનો ગુણાકાર કરીએ 90 ગુણ્યા 93 ગુણ્યા 95 ગુણ્યા કેટલા 98, કેટલો જવાબ આવે છે? 77 92 47 00. એ પણ વર્ગમૂળમાં. હવે વર્ગમૂળમાં મિત્રો 4 હોય તો શું કરવાનું કહી દઉં તમને. વર્ગમૂળમાં જ્યારે 4 હોય તો હવે એને કાઢીશું. તો આપણે વર્ગમૂળના અંદર વર્ગમૂળ લીધું છે, હવે રકમ લખી છે. તો હવે એક વર્ગમૂળ બહાર કાઢીએ. તો કે વર્ગમૂળ પર ટિક કરો. આપણે કેલ્ક્યુલેટરમાં દબાવો વર્ગમૂળ પર. તો એકવાર દબાવશો એટલે જે રકમ આવે છે 8827.4968. તો એ વર્ગમૂળમાં રહેવા દો, એક વર્ગમૂળમાં. હવે એને પણ મિત્રો બહાર કાઢશો એકવાર હજુ ટેપ કરીને. કે હજુ કાઢો તો 93.95 આવે છે મિત્રો. તો આ જે 93.95 આવે છે એ આપણે રિયલ થશે. ઓકે, રિયલ આન્સર થશે. તો કે તેથી 4 વર્ષમાં ઘસારાની સરેરાશ તો કે 100 - 93.95 એટલે કે 100 - 93.95. હવે સરેરાશ ટકામાં શોધવાની હતી આપણે, એટલે 100માંથી માઇનસ કર્યા. તો કે 100માંથી માઇનસ કરીએ તો કે 100માંથી 93.95 6.05% મિત્રો આવે છે આનો આન્સર. ઓકે, ચોથા નંબરનો પ્રશ્ન છે. જુદા જુદા કુટુંબોની વીજળીના બિલના વપરાશના કુટુંબોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો કે જોઈએ એના નીચેના કોષ્ટકમાં દર્શાવેલ એ છે. તો કે યુનિટની સંખ્યા 200થી ઓછી, પછી 200થી 300, 300થી 400, 400થી 500, 500 કે તેથી વધુ. ઓકે, હા, પછી આપણે શું આપેલું છે? FI આપેલું છે કેટલો?
તો કે 7 13 24 16 10 ઓકે વપરાશા યુનિટની સંખ્યા મધ્યસ્થ શોધો. આપણે શું કરવાનું છે મિત્રો, આમાં આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો આપણે મધ્યસ્થ શોધીએ તો કે યુનિટની સંખ્યા 200 થી ઓછી, 200 થી 300 સુધી, 300 થી 400 સુધી, 400 થી 500 સુધી, 500 થી તેથી વધુ. તમને બોલી દઉં તો આને આપણે સરવાળો કરીશું. તો કે સરવાળો કેટલો થાય 7 પ્લસ, અને સરવાળો કરતા મિત્રો બાજુમાં CI પર લખતી જાઓ, CI પર લખતા જાઓ. તો 7 પ્લસ આપણે કરીશું 13. તો મિત્રો CI પહેલી CI મિત્રો લખો 7, બીજી લખો 20, હવે પ્લસ કરો 24. તો કેટલા આવે છે 44 લખો મિત્રો. પછી હવે પ્લસ કર્યો તો હવે કેટલા આવે છે 26 પ્લસ કરવાના, હવે કેટલા આવે છે મિત્રો 70 આવે છે. બસ તો હવે 70 જ આવે છે તમારો લાસ્ટ વાળો થશે 500 કે તેથી વધુમાંનો CI. હવે આપણે એનું શું કરીશું, મેળવીશું જવાબ. તો કે મધ્યસ્થ m વર્ગ n/2 માં અવલોકનોનો સમાવતો વર્ગ. તો કે 70 - 2 નો 35 માં સમાવતા અવલોકનોનો વર્ગ. તો કે કેટલો થાય કે તે 44 માં સમાયેલો છે. કયો 35 માં, 35 માં સમાયેલો છે મિત્રો, 44 માં સમાવેલો છે. તો એની જે FI થશે મિત્રો એ 24 થશે, એની CFI થશે મિત્રો 24 થશે, એનો L થશે મિત્રો એ 300 થશે, કેમ કે 300 400 છે ને. ઓકે, એનો ઉધ્વસીમા બિંદુ આપણે લઈશું એના માટે. તો કે L 300, n/2 35, CFI 20, F બરાબર 24, C બરાબર 100, કેમ કે વર્ગ લંબાઈ 100 આપેલ છે. ઉધ્વસીમા બીજા વર્ગની ઉધ્વસીમા પ્લસ પહેલા વર્ગની ઉધ્વસીમા માઇનસ કરતા. ઓકે, મધ્યસ્થનું સૂત્ર લગાવતા. તો કે m બરાબર L પ્લસ n/2 CF FI ગુણ્યા C. ઓકે, તો કે જોઈએ m બરાબર 300 પ્લસ 35 માઇનસ 20 24 ગુણ્યા 100. તો કે 35 માઇનસ 20 કરીશું આપણે, 35 માઇનસ 20 સિમ્પલ છે 15, અને 15 ગુણ્યા આપણે 100 કરીશું એટલે 1500, ને આપણે 1500 ગુણ્યા આપણે શું ભાગ્યા 24 કરીશું એટલે જવાબ આવે છે મિત્રો 15. કેલ્ક્યુલેટર 1500 ભાગ્યા 24 62.5. ઓકે, તો આન્સર આપણો 62.5 માં આપણે 300 એડ કરીશું એટલે 362.5 યુનિટ આપણો જવાબ આવશે. ઓકે, 5મા નંબરનો મિત્રો દાખલો જોઈએ. તો કે એક વેપારીના સપ્તાહ દીઠ નફા નુકસાનની પ્રાપ્ત માહિતી નીચે પ્રમાણે છે. તો કે નફો 1000 માં, -2 થી 0, 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10. ઓકે, સપ્તાહની સંખ્યા 4 8 14 2 1. નફાનો બહુલક આપણે શોધવાનો છે. બહુલક મેળવીશું મિત્રો. તો ચાલો, તો કે નફાની સપ્તાહની સંખ્યા, નફાનો બહુલક આ મુજબ છે. તો કે -2 0 0 -2 આવી રીતે વર્ગો તમે કહી દીધા છે. આ સપ્તાહની FI આ સાઈડે આપેલી છે જમણી બાજુ, અને આપણે આમાં નામ લખેલા છે કે F1 FM અને F2. ઓકે, અને નફાનો બહુલક આપણે બાજુમાં મેળવેલો છે M0 વર્ગ મહત્તમ આવૃત્તિ 14 ધરાવતો વર્ગ. તો કે મહત્તમ આવૃત્તિ 14, જે મહત્તમ આવૃત્તિ ધરાવે છે એટલે કે 14 ધરાવે છે એનો વર્ગ આપણે લઈ લઈશું. તો કે L પ્લસ FM માઇનસ, સૂત્ર બતાવી દઉં તમને ઝૂમ કરીને, ML બરોબર FM માઇનસ ML બરોબર FM માઇનસ M0 બરોબર L પ્લસ FM માઇનસ F1 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. ઓકે, સૂત્રમાં L2 બરોબર FM બરોબર 14, L2 બરોબર 2, FM બરોબર 14, F1 બરોબર 8, F2 બરોબર 6 અને C બરોબર 2 મૂકતા. ઓકે, તો કે F0 બરોબર 14 માઇનસ 8. ઓકે, 14 માઇનસ 8 કરશો તો કેટલા આવશે મિત્રો 6, અને નીચે આપેલામાં 14 ગુણ્યા 2 એટલે 28, અને 8 પ્લસ 6 કરશો એટલે કેટલા આવશે 14 આવી જશે. એટલે 12 થશે આમાં, 6 ગુણ્યા 2 14 માંથી 8 જશે, અને એટલે 6 વધશે, અને 6 આપણે ગુણાકારમાં હતું એને અહીંયા નીચે લઈ લીધું છે. એટલે 6 ગુણ્યા 2 કરશો એટલે મિત્રો તમારો જવાબ આવશે ઉપરનો 12 થશે, અને નીચે કેટલા આવશે 14, પ્લસ હજુ 2 કરવાનું બાકી છે. તો 0.86 પ્લસ 2 કરીશું એટલે જવાબ આવશે 2.86,000. ઓકે, તેથી નફાનો બહુલક 2.86 આવી જશે. 6ઠ્ઠા નંબરનો છેલ્લો દાખલો જોઈશું. તો કે એક વિસ્તારમાં રહેતી 130 વ્યક્તિઓની માનસિક આવક નીચે પ્રમાણે છે. તો 4 થી ઓછી 4 થી 8, 8 થી 12, 12 થી 20, 20 થી 28, 28 થી 36. ઓકે, તો 6 થી 14 31, 6 14 31 35 80 16 હવે FI આપેલી છે આપણને.
આપેલ આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈવાળું છે ને તે ધ્યાનમાં રાખો. ઓકે, CFA મેળવવાના હવે શીખવાડવાની જરૂરત નથી, પહેલાં મેં બતાવી દીધું એ રીતે મુજબ મેળવી લીધું મિત્રો. તો કે આવકનો મધ્યસ્થ m બરાબર n/2માં અવલોકનો સમૂહનો વર્ગ 130 ભાગ્યા 2 65માં અવલોકનો સમૂહનો વર્ગ CF પરથી m વર્ગ. ઓકે, 12 થી 20. ઓકે, હવે ml+n/2/CFI/f ગુણ્યા c. તો ઓકે, તો સૂત્રમાં L બરાબર 12 n/2 62 CFI. ઓકે, CF બરાબર 51, F બરાબર 35 અને C બરાબર 8 મૂકતા m બરાબર 12 સૂત્ર લગાવી દીધું આપણે ડાયરેક્ટ. m બરાબર 12 65 - 21 / 35 ગુણ્યા 8. ઓકે, સૂત્ર જોઈએ કે 12 + 1478 મિત્રો. એક મિનિટ આપણે ચેક કરીએ, થોડું આપણી પણ ભૂલ હોઈ શકે છે, કોઈ જરૂર નથી. 65 - 51 14 આવે છે અને એ 14ને હવે આપણે ગુણાકાર કરીશું 8 વડે. 112 આવે છે, આપણે કંઈ ભૂલ થઈ છે શું? 65 - 51 કરીશું, 112 આવે છે યાર. આ જે ઉપરની રકમ લખી છે એને મિત્રો ચેકી નાખો અને એના નીચેથી સ્ટાર્ટ કરજો. ઓકે, તો કે 112 + 112 122 લખેલું છે આપણે 35 122 3.48 આવે, પણ આપણો જવાબ 112ના મુજબ આવે છે. તો 35 કરીશું તો કેટલા આવશે મિત્રો? 3.2. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક મિત્રો લખવામાં ભૂલ થઈ ગઈ. 122ના બદલે તમે 112 લખી દેજો. 112/35 તો કેટલા આવશે? 3.2 આવશે. 12 + 3.2 એટલે કેટલા થાય મિત્રો? 12 + 3.2 કેટલા થાય? 15.2 મિત્રો હજાર. તેથી આવકનો મધ્યસ્થ 15.2 હજાર. મિત્રો આથી આપણો સ્ટેટનો પણ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરવાના ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, તો મળીએ મિત્રો આના નેક્સ્ટ પાર્ટ પ્રકરણ નંબર 4માં. ઓકે, તો ત્યાં સુધી ચેનલ પર જોડાઈ રહો, વિડીયોને લાઈક કરતા રહો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને જ રાખજો અને આખા ગાલા સોલ્યુશન માટે કોલ કરતા રહેજો. ઓકે, તો મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં.